ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો 77 1. જો તમારું વજન ખૂબ વધી રહ્યું છે તો કોળાનો રસ બનાવીને પીવો, વજન ઓછું થવા લાગશે. 2. જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે. 3. શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજિયાત છે. 4. સ્નાન કર્યા પછી કાળું મીઠું ચાખી લો, ઘડપણ મોડું આવશે. 5. જે વ્યક્તિ રોજ કિશમિશ ખાય છે તેને કોઈ રોગ નથી થતો. 6. જો તમે રોટલી ખાતા પહેલા ખજૂરના દાણા ખાઓ તો તમે જે પણ ખાઓ છો તે જલ્દી પચી જાય છે. 7. જો પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો સવારે નાસ્તામાં ખીર ખાઓ, બળતરા દૂર થઈ જશે. 8. જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેઓ ક્યારે ઇન્ફેક્શનથી પીડાતા નથી. 9. ફુદીનાની ચટણી ખાવાથી ઊંઘ ઓછી થશે. 10. જમ્યા પછી તરત સૂવું ન જોઈએ, કારણ કે ખોરાક બરાબર પચતો નથી. 11. જો તમે કપડામાંથી પીળાશ દૂર કરવા માંગો છો તો કપડા પર લીંબુનો રસ લગાવો અને થોડી વાર રહેવા દો, ડાઘા દૂર થઈ જશે. 12. જો તમારે વધુ લીંબુનો રસ કાઢવો હોય તો પહેલા લીંબુને બંને હાથ વડે મસળો અને પછી તેને કાપીને તેનો ઉપયોગ કરો, તેનાથી વધુ લીંબુનો રસ કાઢવામાં આવશે. 13. સવારે જાણી જોઈને ખાલી પેટ ઉધરસ ખાવ, આ છાતીમાંથી લાળ સાફ કરવામાં મદદ કરશે. 14. વધુ પાણી પીવો, તમારી કિડનીને નુકસાન નહીં થાય. 15. જો તમારે વજન ઓછું કરવું હોય તો રોજ પપૈયું ખાઓ. 16. ખોરાકમાં ઘીનું વધુ પડતું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે. 17. જે લોકોને શરીરનો દુખાવો થતો હોય તે લોકોએ મખાનાને દૂધમાં મિક્સ કરીને ખાવું જોઈએ, તેનાથી શરીરના દુખાવામાં રાહત મળે છે. 18. જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો ચોખાના પાણીથી માથું ધોઈ લો, તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. 19. જો તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી અને એક લવિંગ ખાશો તો તમને કબજિયાત, એસિડ રિફ્લક્સ અને પેટમાં દુખાવો નહીં થાય. 20. જો તમારી આંખોમાં પાણી આવતું રહે તો રોજ કાજલ લગાવો. 21. દરરોજ સલાડનું સેવન કરો, આ તમારા પેટને વધતા બચાવશે. 22. વાસી મોઢે મધનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. 23. રોજ દૂધનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને હાડકાં પણ મજબૂત થાય છે. 24. જે લોકો રોજ કેળા ખાય છે તેમનું વજન વધવા લાગે છે. 25. લીલા અને પીળા કેપ્સિકમ કરચલીઓ દૂર કરવામાં ફાયદાકારક છે. 26. જો ઉધરસ દૂર ન થઈ રહી હોય તો પતાશા ભેળવીને દૂધ પીવો, તેનાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. 27. જો તમારા ચહેરા પર ખંજવાળ આવતી હોય તો ગુલાબનો અર્ક લગાવો. 28. ઓછી ઊંઘ લેનાર વ્યક્તિને ડાયાબિટીસ ઘેરી લે છે. 29. તજનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. 30. કોળાના બીજનું સેવન કરવાથી વાળ લાંબા અને મજબૂત બને છે. 31. ગાયના દૂધનું સેવન કરવાથી નખ, આંખો અને વાળ સુંદર બને છે. 32. લીમડાના પાનથી સ્નાન કરવાથી તમે ઘણા રોગોથી રાહત મેળવી શકો છો. 33. ચામાં ખાંડને બદલે થોડો ગોળ અથવા દેશી ખાંડ નાખીને પીવો. 34. ખૂબ ગરમ વસ્તુઓ ખાવાથી હૃદય નબળું પડે છે. 35. દરરોજ સવારે એક કરી લસણની પાણી સાથે સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. 36. દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચું દૂધ લગાવવાથી ચહેરાની ત્વચા રંગ નિખરે છે. 37. પેટની ગરમીથી બચવું હોય તો વરિયાળીનું દૂધ પીવો. 38. જો તમને કબજિયાત રહેતું હોય તો ઠંડુ પાણી ઓછું પીવો. હૂંફાળું પાણી પીવાથી પેટ સાફ રહે છે.
39 જો તમારે સારા ચોખાની ઓળખ કરવી હોય તો ચોખાના દાણાને તવા પર ગરમ કરો અને થોડી વાર પછી દાણા ઓગળવા લાગે તો તે સારા ચોખા નથી. 40 ડાયાબિટીસ અને સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે દરરોજ મેથીના દાણાનું સેવન કરો. 41 જો તમે તમારા દાંતને જંતુઓના બચાવવા માંગતા હોવ તો દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણીમાં થોડું કાળું મીઠું ભેળવીને ગાર્ગલ કરો. 42 ચહેરા પરના તડકાના નિશાનને દૂર કરવા માટે ચણાના લોટમાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો. 43 તમારો ચહેરો ધોયા પછી અથવા સ્નાન કર્યા પછી તમારા ચહેરાની ત્વચાને ટુવાલ વડે ખૂબ ઘસવાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. 44 જો તમે સવારે સમયસર ન જાગો તો તમારું મગજ નબળું પડી જાય છે. 45 રાત્રે વધુ પડતા બટાકા ન ખાવા, તેનાથી પાઇલ્સની સમસ્યા થઈ શકે છે. 46 કાચું નારિયેળ માનસિક નબળાઈ માટે ફાયદાકારક છે. 47 સાંધાના દુખાવાથી બચવા માટે લીમડાના પાનથી માલિશ કરો. 48 જે કાંદા ખાય છે તેનું પેટ ક્યારેય ખરાબ થતું નથી. 49 પ્લાસ્ટિકના વાસણોમાં ક્યારેય ગરમ ખોરાક કે પીણું ન નાખો, તેનાથી કેન્સરનું જોખમ રહે છે. 50 જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી સૂકા ધાણા પલાળી રાખો અને તેને ગાળીને સવારે પી લો. દરરોજ તેનું સેવન કરવાથી કબજિયાત દૂર થશે. 51 બેસીને દૂધ પીવાથી ચરબી ઘટે છે. 52 ખોરાકમાં વધુ પડતી ખાંડ ઉમેરવાથી દાંતની સમસ્યાઓ વધે છે. 53 ફોલ્લીઓથી પીડાતા લોકોએ કારેલાનું પાણી પીવું જોઈએ અને ફોલ્લીઓ દૂર થઈ જશે. 54 કપડા પરના ડાઘા પર આદુ ઘસવાથી ડાઘા દૂર થાય છે. 55 જો તમે સમયસર સવારે નાસ્તો ન કરો તો થોડા દિવસોમાં તમને એસિડની સમસ્યાનો સામનો કરવો પડશે. 56 ઠંડુ પાણી પીધા પછી ચા પીવાથી દાંતમાં તકલીફ થાય છે. 57 રોજ આદુ ખાવાથી શરીરમાં થતા રોગો મટે છે. 58 ફુદીનાની ચટણી બનાવીને બપોરે ખાઓ. હવામાનમાં ફેરફારની તમારા સ્વાસ્થ્ય પર મોટી અસર નહીં થાય. 59 વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા અને ભૂખ ઓછી લાગે છે. 60 વધુ પડતા ભાત ખાવાથી ઝડપથી વજન વધે છે. 61 જો તમારે જૂમાંથી છુટકારો મેળવવો હોય તો આદુની પેસ્ટ બનાવીને માથા પર લગાવો, તેનાથી જૂમાંથી છુટકારો મળશે. 62 આલુ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને રંગ સુધરે છે. 63 ગોળ વાળી ચા પીવાથી મગજ તેજ થાય છે. 64 તમારા ચહેરાને ખૂબ ઠંડા અથવા ખૂબ ગરમ પાણીથી ધોશો નહીં. 65 લીંબુનો રસ દાંત પર ઘસવાથી દાંત મજબૂત અને સ્વચ્છ બને છે. 66 ગુલાબના ફૂલને ચહેરા પર ઘસવાથી દાગ ધબ્બા દૂર થાય છે. 67 મધ સાથે 2-3 બદામનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. 68 જો તમને થાઇરોઇડની સમસ્યા હોય તો રોજ રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સૂકી કોથમીર પલાળી રાખો અને તેને ગાળીને સવારે ખાલી પેટે પીવો. રોજ તેનું સેવન કરવાથી થાઇરોઇડમાં આરામ મળે છે. 69 જે મહિલાઓ વરિયાળીના દાણા મિક્સ કરીને દૂધ પીવે છે તેમને ક્યારેય કમરનો દુખાવો થતો નથી. 70 મેથીના દાણાનો ઉપયોગ કરવાથી છાતીમાં દુખાવો અને કફ જેવી બીમારીઓથી રાહત મળે છે. 71 જો તમે રાત્રે સૂવા પછી જાગી જાઓ તો તરત જ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી શરદી કે ઉધરસ થઈ શકે છે. 72 જે સ્ત્રીઓ કાચી બદામ અને ઈંડાની જરદી વાળમાં લગાવો, તે વાળ માટે શ્રેષ્ઠ કન્ડિશનર છે. તે વાળને લાંબા, જાડા અને નરમ બનાવે છે. 73 સ્ત્રીઓએ સૂકું નારિયેળ અને ગોળ ખાવો જોઈએ, તે ખૂબ જ ફાયદાકારક છે.
74 અસ્થમાની સમસ્યામાં નારિયેળ અને ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. 75 નારિયેળ અને ગોળનું સેવન કરવાથી આપણા શરીરની સ્થૂળતા ઓછી થાય છે. 73 નારિયેળ અને ગોળના સેવનથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તેમાં એન્ટીએજિંગ જોવા મળે છે જે ત્વચામાં કરચલીઓ અને દાગ ધબ્બા સમસ્યાને રોકવામાં મદદ કરે છે. 77 નારિયેળ અને ગોળનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.